સુરતમાં 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી મળી। સ્થાનિક બજારોમાં સ્થિરતા જળવાય તે માટે આ નિર્ણય લેવાયો। નિર્ણયને પગલે ખેડૂતોને ઉત્પાદનના યોગ્ય ભાવ મળશે। પાકનું રોટેશન વધતા ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થશે। કેન્દ્ર સરકારે દેશના પૂરતા જથ્થાને ધ્યાનમાં રાખીને 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપી છે। ત્યારે ખેડૂતોએ આ નિર્ણયને વધાવ્યો છે। મહત્વનું છે કે વર્ષ 2025-26 દરમિયાન ખાનગી એકમો પાસે અંદાજે 75 લાખ ટન ઘઉંનો જથ્થો ઉપલબ્ધ છે અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે 1 એપ્રિલ 2026 સુધીમાં 182 લાખ ટન ઘઉંનો સંગ્રહ છે। વધેલા વાવેતર અને ઊંચા પુરવઠાને ધ્યાનમાં રાખી લેવાયેલા આ નિર્ણયથી બજારમાં કિંમતો સ્થિર રહેશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે। અગાઉ 14 નવેમ્બર 2025ના રોજ પણ સરકારે 15 લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપી હતી। સાથે ઘઉંને પણ જે રીતે 25 લાખ ટનની જે નિકાસની મંજૂરી આપી છે અને ખાસ કરીને આ વર્ષે 12 કરોડ ટનથી પણ વધારે જ્યારે ઘઉંનો પાક થવાનો છે ત્યારે અને ખાસ કરીને જ્યારે લણણી હવે 10-15 દિવસમાં શરૂઆત થઈ જવાની છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંનો પાક સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે ત્યારે ઘઉંના ખેડૂતોને પણ આ નિકાસથી ફાયદો થવાનો છે। આ નિર્ણયને ખાસ કરીને સરકારના જે કેન્દ્ર સરકારના ભારત સરકારના આ નિર્ણયને અમે વધાવીએ છીએ।